તો જય માતાજી મિત્રો, જો ઉત્તરાયણની સવારમાં દોરમાંથી ગૂંચવાડો છે ને અલગ કરવામાં આવતો હતો, કેમ કે કૃપાને જૂની ફિરકીથી અને ગુબ્બારો ઉડાડવો હતો. મેં તો આપણે ક્યાં ગુબ્બારો ઉડાડવો, આપણે તો પતંગ ઉડાડવાના, વાતો મોટી મોટી જ કરવાની, નાની વાતો કોઈ દી કરવાની જ નહીં. અને જો અમારા ઘર આગળ પતંગ આવ્યો, વ્યાજ પતંગનો દોર જે છે ને ખેંચતો હતો, એટલે પતંગ ડાયરેક્ટ હાથમાં આવી ગયો. એક પતંગ તેના હાથમાં હતો એ બીજી લઈ, પણ બીજી પતંગનો ખાલી દોર છે તો પતંગ નથી. પછી ખબર નાના એક પતંગ તો એક પતંગ તો જોવા નીકળી કે કેટલા પતંગ ચગે છે, તો બહુ પતંગ ચગતા હતા આજે. તો જો છોકરા મમ્મી તૈયાર કરતા હતા. આજે મારા મમ્મીને મામાને ઘરે પતંગ ઉડાડવા જવાનું હતું. અમે દર વર્ષે એમના ઘરે જાય અને કાલ લીધા હતા પતંગ, ભાઈ આજે લઈ લીધા. આમ કુલ અમે 21 પતંગ લઈને જઈએ અને ત્યાં ઉપર જઈને અમે ડાયરેક્ટ પતંગ જ ચગાવવા માંડ્યા. જો અભિયાજથી છે ને પતંગ નક્કી કરતો હતો, નક્કી કરતાં બધા પતંગ ચગાવતા, પણ તો અભિયાજ ખ્યાલ આપણો પતંગ આકાશે ચડશે. જેટલા બધા પતંગ તો ચગતા નહોતા. ભીણા માસી કે રામણ પતંગ ચગાવવા, મામા કે ઊભા તો રીપડા પતંગ આકાશે ચડી જાય પછી તમને દે દો. 10 જણાને એક પતંગ બધાને થોડી વાર વિડીયો ઉતારવો હોય એટલે હાલે. પછી જેમ છે ને સવાર થતું ગયું ને પતંગ ઉડતા જ ગયા. મારા માસીને તો છે ને માથું દુખવા માંડ્યું હવે. અને મારા મમ્મીના મામી એટલે કે રેખાના એને પતંગ ઉડાડતા આવડે કે હાલો હું તમને પતંગ ઉડાડી દઉં. જો એમ તો મામે સીધા હાલવા માંડે, આપણી સાથે જ કોઈ સીધું ન હાલે. અને પતંગ ચગી પણ ગયા. હવે બધા વિડીયો ઉતારી લે અને જો વિડીયો ઉતારીને અભિયાજને પતંગ ચગતો જ નહોતો શરૂમાં. પછી તો એવો પતંગ ચગી ગયો ને કે વાત ન પૂછો. સૌથી ઉપર અમારો આકાશ હતો, મારા મામાએ ઉડાડી દીધો. આને નથી આવડતો કાંઈ, તો એક પતંગ નથી ચગ્યા. તો આટલા બધા પતંગ છે પણ અહીંયા ઉડાડતા કોને આવડે? આ થોડા ઘણા ઉડાડતા આવડે, પણ જ્યાં પતંગ આકાશે ચડે તો પાછો નીચે આવી જાય, કાપી નાખ્યા. મામી પતંગની વાહે પડી ગયા, પતંગ ઉડાવીને જ રહે. ઓલો પેલો પતંગ ચગાવ્યો હતો ને કપાઈ ગયો. હવે જો પાછો રેખા નાનીએ બીજો પતંગ ચગાવવા હાટો લીધો. મામી કહેવા પતંગ તો ચગતા ચગશે, આપણે લૂંટવાનું ધ્યાન દઈ, જો હાથમાં ડાયરેક્ટ જ કરી લે. આમાં બધું ડાયરેક્ટ જ. ત્યારબાદ પતંગના મેદાનમાં જો આ મામા છે ને એને સૌથી વધારે એમને પતંગ ઉડાડવામાં હેલ્પ કરી. મામાને બધી ઘણા બાંધવામાં આવે કે એને પતંગ જ ન ઉડાડ્યો. આ રવિ મામા અને પૂર્ણા મામી છે ને પતંગ ચગાવ્યા. હાલો રવિ મામાએ પતંગ ચગાવી લીધો, હવે મામીને પતંગ ચગાવે. મામી પણ થોડીક વાર પતંગ ચગાવી લેશે. એક તો પતંગ માંડ ચગતા એમાં કોઈક આવી લડાઈ કરે, આપણો પતંગ કપાઈ. જો અહીંયાથી યશપાલ મામા પતંગ ચગાવે ને માંથી રવિ મામા પતંગ ચગાવે. બે ભેગા ઘરના થઈ ઘરના જ પતંગ કાપવામાં બેઠા. પછી મેં આઈમાં એના મંદિર જાઉં તો મારા મામીને એટલું લાડ આવે છે ને કે એને મને ખોરામાં બેહાડી, પણ શું કરે જગ્યા જ નહોતી ક્યાંય. કારમાં ગયા હતા પણ તો એ બધે ઝાડા પાડે હરખી કરીએ ને અમારે ગમે પાત્રા હતા. પછી એટલી પગતાળમાં અમે છે ને વાયુસેનાને ઘરની પાછળ છે એટલે એ સાઈડ થઈને ઢીચણાએ જવાય જાય. આઈમાનું મંદિર છે, થોડુંક અંદર હાલીને જવું પડે, થોડુંક એટલે બહુ ઘણું હાલવું પડે. તો હાલી અને અમે જો અહીંયા એક આ વાવ છે, એમાં જો અંદર જવાનો પણ રસ્તો હોય, એમાંથી ક્યાં જવાતું હોય છે યાર? જેને આમનો ઇતિહાસ ખબર હોય ને મને કોમેન્ટમાં આનો ઇતિહાસ કહેજો, શું કરવા છે ને